તો હેલો ગાઈસ, આપણે ગયા હતા દૂધ મૂકવા. બધાને ગુડ મોર્નિંગ. અને સામે આપણું ઘર છે અને કેવી મસ્ત મજાની ભગવાનની ધજા ફરકી રહી છે, તમે જોઈ શકો છો અહીંયાથી. અને હવે આપણે જવાનું છે ખેતરમાં ઘાસ વાઢવા માટે, અને મળીશું હવે ખેતરમાં જઈને ડાયરેક્ટ ઘાસ વાઢવા જશું ત્યારે. તો બધા યાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો, શેર કરવાનું રાખો. વ્યૂઝ નથી આવતા દોસ્તો, પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, આપણે એકચ્યુઅલી આવી ગયા છીએ ખેતરમાં ઘાસ વાઢવા માટે. અને તમે જોઈ શકો છો માય ફાર્મિંગ એટલે મારું ખેતર, એ જ મતલબ થતો હશે સાહેબ. અને હવે આપણે અહીંયાથી જઈશું સીધા જે ઘાસ દેખાય છે ત્યાં ઘાસ લેવા માટે. અને પછી જઈશું આપણે ગોટુ દુકાન, અને પછી આપણે દુકાને જઈને કામ કરવાનું છે બધું. આપણે આજે 10-12 ઘાસ વાઢવાનું છે, એટલે કોઈને મદદ કરવા આવવું હોય તો આવી શકો છો. તો મળીશું બધા ટૂંક સમયમાં પછી. ગાઈઝ, આપણે ફાઇનલી દુકાને આવી ગયા છીએ. આપણો ઘોડો ને આ શું છે? ઓ સાહેબ શ્રી સરપંચ શ્રી તો અહીંયા છે. અને આ છે આપણી દુકાન. અહીંયા હજી શેઠ આવ્યા નથી, ગાડી પડી છે. અને હવે આપણે દુકાને બેઠા છીએ એમની રાહ જોઈને. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. ઓહો, સરપંચ તો અહીંયા બી બેઠા છે. ચલો તો ગાઈસ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સરપંચની મુલાકાત પણ કરી લેજો. મળીશું આપણે હવે સાંજે. તો ગાઈઝ, આપણને મળી ગયું છે બાઇક. અને આ ભાઈની હાઈટ જોઈ શકો છો, મારી હાઈટ કરતાં બી ઓછી છે. અને આપણે હવે જઈશું લાખણી, મળીશું લાખણી જઈને. નીકળી ગયા છીએ ઘરે. અને સવારમાં જ્યારે આવ્યો ત્યારે વિડીયો શૂટ નહોતો કરી શક્યો, કારણ કે હું બાઇકમાં હતો ને બાઇક ચલાવતી વખતે નો મોબાઈલ અને નો વિડીયો, એના માટે કરીને મેં વિડીયો શૂટ નહોતો કર્યો. એટલે હવે જોઈ શકો છો તમે આ લાખણીનો નજારો. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું તો શું, હવે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કરી દેજો મહેરબાની કરીને, રિક્વેસ્ટ.